હું ને રાજુભાઈ બંને ભાઈઓ આવી ગયા આપણે હોરાપુરાના કપડાં ચડાવવા। સીધા આવી ગયા આપણે સિમ્બર, કેમ કે આજની રાખેલી હતી માનતા રાજુભાઈના છોકરાની। તો ચાલો સાંભળીએ। તો અમારે હાકોરની ભારે માનતા હતી રાજુભાઈના છોકરાની। તો ચાઉંડામાના મંદિરે માનતા રાખેલી હતી રાજુભાઈના છોકરાની। તો આપણે ઘરે પહોંચી ગયા પાછા। તો બધાને જમવા બેસાડી દીધા। જમી બેને અમે પાછા આ જો માનતા છોકરા ઉતારી ઈવડી। તો અમારે આખ્યાન રાખેલું હતું। તો અમારે બધાને સામૈયા કરવાના હતા, કેમ કે રામાપીર મંડળવાળા રમવા આવવાના હતા। તો એમના સામૈયા કરવાના હતા। તો અમે બધા એકબીજા સાથે ડિસ્કો કરી રહ્યા, કાંઈ ઘટે જ નહીં ભાઈ, મજા આવી ગઈ। પણ રામાપીરના આખ્યાનની અંદર ખૂબ સારી મજા આવી। એમના સામૈયા કર્યા ને કાંઈ ઘટે જ નહીં ભાઈ, સરસ મજાના। અમે ડીજે લઈને ગયા છે। તો બોલો જય રામાપીરની જય, કેમ કે રામાપીરના સામૈયા આપણે કરવા પડે, કેમ કે આપણા ઘરે ભગવાન આજે આવ્યા છે। કાંઈ ઘટે જ નહીં ભાઈ, જય રામાપીર વિરમદેવ બેન સગુણાના વીર, કાંઈ ઘટે નહીં। તો જય રામાપીર। અમારે રાજુભાઈ સાથે ઊભી ગયા બધે, કાંઈ ઘટે જ નહીં ભાઈ, મજા જ આવે ને સરસ મજાની। કેમ કે ડીજેમાં ભાઈ ડિસ્કો કરીએ। ડીજેનું ગીત મ્યુઝિક અમે લીધું નથી, કેમ કે ભાઈ મ્યુઝિક લેવાથી કાંઈ ફાયદો નથી, પછી અમે બોલીને રેકોર્ડિંગ નાખી દઈએ। તો અમારે ગિરીશભાઈનો છોકરો ડિસ્કો કરે, કાંઈ ઘટે જ નહીં ભાઈ, ખંડે ચડાવીનો મોજીલો। જય માતા।